નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે MYSY સ્કોલરશિપ માટેની લાસ્ટ ડેટ કઈ છે અને MYSY સ્કોલરશિપ જે છે એની અંદર કોણ અપ્લાય કરી શકે છે। આની સાથે સાથે આપણે જોઈશું કે તમે પાસવર્ડ કઈ રીતે બનાવી શકો છો આની અંદર, જેથી તમારો પાસવર્ડ એક્ઝેક્ટ રહે અને એ ક્રિએટ થઈ શકે। એની સાથે સાથે આપણે જોઈશું કે ઈ-ગ્રામ કેન્દ્રો જે છે તમે ક્યાંથી જઈને KYC કરાવી શકો છો MYSY સ્કોલરશિપ માટે, અને તમે આધાર કાર્ડનું બાયોમેટ્રિક KYC કઈ રીતે કરાવી શકો છો એના વિશે પણ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। અને બહુ બધા વિદ્યાર્થીઓને આધાર KYC કઈ રીતે કરવું એની પણ ઇન્ફોર્મેશન હોતી નથી, તો એના રિગાર્ડિંગ પણ ચર્ચા કરીશું। અને તમે ક્યાંથી આ જોઈને કરી શકો છો જેથી એક્ઝેક્ટ રહે, કેમ કે આ ગવર્મેન્ટ દ્વારા ઓફર કરવામાં આવે છે વેબસાઇટ, ત્યાંથી જોઈને તમે કરશો તો એક્ઝેક્ટ તમારું KYC થઈ જશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25માં ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 છે। અને આ સ્કોલરશિપ જે છે એ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની સાથે લઈ શકતા નથી, કેમ કે બંને સ્કોલરશિપ જે છે એ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। MYSYની અંદર જેમને 80 કે વધારે પર્સન્ટાઇલ હોય, પર્સન્ટાઇલ રેન્ક, એ આની અંદર અપ્લાય કરી શકે છે। અને જે મેનલી ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ છે એમને આની અંદર અપ્લાય કરવાનું રહે છે, કેમ કે એમને જે EWS સર્ટિફિકેટ ના હોય તેમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવતી નથી। એની સાથે સાથે બીજી કેટેગરીના જે સ્ટુડન્ટ છે એ પણ આની અંદર અપ્લાય કરી શકે છે જો એમને 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ આવેલા હોય તો। સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ જે છે એ છે 7/1/2025, મીન્સ આની અંદર સેન્ટર આપેલા છે જ્યાં જઈને તમારે આ ડોક્યુમેન્ટ જે છે એ વેરીફાઈ કરવાનું રહેશે, તો જ તમને આ સ્કોલરશિપ જે છે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થયેલી જોવા મળશે। તો આ જે સેન્ટર્સ છે એ બધી જગ્યાએ સેન્ટર નથી હોતા બધી કોલેજોમાં, પરંતુ અમુક જગ્યાએ જે છે જિલ્લા વાઇઝ સેન્ટર આપેલા હોય છે। તો એ સેન્ટરને લગતો વિડીયો પણ ચોક્કસથી બનાવીશ જેથી તમને સેન્ટર વિશે માહિતી મળી રહે અને તમે આ એક્ઝેક્ટલી જે છે આ સ્કોલરશિપનું ફોર્મ જમા કરાવી અને આ ઇન્ફોર્મેશન લઈ શકો। એની સાથે સાથે અહીંયા છે કે ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અરજી કરવાની લિંક ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। એમની લિંક હજુ શરૂ કરવામાં નથી આવી। અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય મેળવવા આધાર બાયોમેટ્રિક KYC જે છે એ કઈ રીતે કરવું એનો વિડીયો ટૂંક જ સમયમાં ચેનલ પર મળી જશે અને તમે આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ અહીંયા જોઈ શકો છો। એની સાથે સાથે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઈ-ગ્રામ કેન્દ્રોની યાદી, KYC માટે તમારે ઈ-ગ્રામ કેન્દ્રોની યાદી જોતી હોય તો એ પણ તમને અહીંયા મળી રહેશે। એનો પણ અલગ વિડીયો બનાવીશ જેથી તમે એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારે ક્યાં KYC કરવું એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। સાથે સાથે એમને આ ઓફિશિયલ વેબસાઇટ જે છે MYSY, ત્યાં અહીંયા ઓફિશિયલ વિડીયો મૂકેલો છે કે તમારે આધાર KYC કઈ રીતે કરાવવું। એની સાથે સાથે તમને જો ડોક્યુમેન્ટમાં કોઈ ઇસ્યુ હોય તો એ ડોક્યુમેન્ટનું ફોર્મેટ અને સેન્ટરની યાદી તમામ વસ્તુ અહીંયા આપેલી છે। તમે ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વિઝિટ કરીને આની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકો છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળતી એમને પણ મળી રહે અને આ સ્કોલરશિપનો લાભ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।